જય માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો મારું ચેનલ સાહિલ વસાડી વ્લોગ અને અમારા ચેનલમાં નવા હોય જરૂર છે સબસ્ક્રાઈબર લાઈક કરીને જજો. અત્યારે બધાને કહી દઈ ગુડ મોર્નિંગ. એટલે વાગ્યા છે 8 અને જો હું આવી ગયો છું પાછો આપણે જગ્યાએ બ્લોગ બનાવવા કે વાડીથી થોડોક આગો બી એવું મજા આવે થોડીક અકેલા હજી કોઈને હારે બ્લોગ નથી બનાવતો કેમ મજા ન આપણને એટલે બસ સપોર્ટ નથી કરતા. થોડા ઘણા આગળ વધી જાય ને કાંઈક થોડું સપોર્ટ મળે તો કાંઈક હારે બનાવીશું બ્લોગ કઈ રીતે. ઓમ તો બ્લોગ બનાવું છું તોય જો આ બધી લોકેશન તમે રોજ જોવો છો તોય માફ કરજો એક લોકેશન કરીને થોડો બોર કરતો હશે પણ જો બધું વસ્તુ બોલે કેવી મજા આવે. આ નજારો એવો છે તમને ચારો ઓર જોવાની જ મજા આવે. જો અરે બ્લોગમાં લાંબા મારા બ્લોગ જોવો થેન્ક યુ, અને ન જોવો તો આપણે કાંઈ એટલી બધી ફરક નહીં પડી જાય. તો પણ તમારા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરો તો તમારા સારું થોડુંક. જો હાલો મિત્રો નીકળી થોડા ઘર કોઈ વાડી હશે. કાલનો બ્લોગ નતો આવ્યો એટલે સોરી કે બ્લોગ નતો નાખ્યો કેવું એ મને ખબર કે મારે કાંઈ ટાઈમ મળ્યો નતો એટલો બધો બ્લોગ બનાવવા ઘરે હતો એટલે. તો એક વિડીયો આવી ગયો હતો ઘર ટૂરનો હવે આવશે 8 વાગે હાલો મિત્રો અત્યારે આપણે પૂછ ગયા છો વાડી દીધો ચાલો તો ખડ ક્યાંક ભણતા જો ચેક છે આવું કાંક હેમૂળ બધું એવું ક્યાંક જ ખડશે ક્યાંક ખેડ જ નથી. જો સાઈડ વાગે ખડશે ઘડી કા છે ઘડી કોલા છે મોબાઈલ પકડી છે આપણે કઈ વાતો નહીં. જો હોય વાર કાકા ની અંદર હાલો લગભગ પછી હવે કલાક 2 કલાક પછી મળશું. અત્યારે કાંઈ નવરાડી વાળો બ્લોગ બનાવી નીંદવાનું ચાલુ કરું છું એટલે હાલો બાય. હાલો મિત્રો અત્યારે પાછા 2 કલાક પછી આપણે આવી ગયા છીએ પાછળ બ્લોગ ઉતારવા. અને જો બધા માંડવીના સાલાને હાલ્યા આવે છે ને આપણે માંડવીના સાલ ઉતારી દીધો અને જો આપણે ખડનો ઢગલો પડ્યો અને બ્લોગમાં 2 કલાક પછી આપણે આવવામાં થોડીક વાર લાગી એટલે સોરી. જો અહીંયા ખડું ભૂસા માંડવી જેવું ખડશે. જો આપણે થારમાં દવા છાંટવાનું ચાલુ જ છે. જો થારમાં દવા છટાય છે તો થાર હા પડકે જોઈ લો. તો દવા છાંટે છે આપણે બ્લોગ ઉતારીએ છીએ એટલે મજા આવે. કેમેરા સાફ કરી જો બધા હાલ્યા છે. જો મારી જોઈ લે જો બધા હાલ્યા છે ને ટાઈમ બાઈન પછી મળશું જાય તો ક્યાંક રખાડવા એટલે બપોર પછી મળશું. એટલે વાગ્યા છે 10 11 વાગ્યા છે 11 વાગ્યા છે 11માં થોડીક વાર છે એટલે મળશું આપણે 12 1 વાગે મળશું. 2-3 કલાકનો બ્રેક એટલે બ્લોગ બહુ લાંબો નહીં બની બનાવીશું. તો એક ખડું ઊભું છે ખડું પાણી નહીં ઢગલા નહીં જવું આપતું. હાલો ઘડીક આપણે બ્લોગ બંધ કર્યું અને નીંદવાનું ચાલુ કરી દીધું. ભાઈ હાલો મિત્રો 3 વાગ્યા છે આપણે 3-4 કલાક પછી પાછા આવી ગયા બ્લોગમાં. અને જો બીજું કંઈ બ્લોગમાં લાંબુ તમે જોવા નથી દેખાતો એટલે સોરી. જો બધા નીંદે છે એવું છે એટલે બ્લોગમાં બહુ તમને સારું જોવા નહીં મળે એટલે સોરી માફ કરી દેજો. અને સાંજે કાંઈ ઘર પર જઈને મળીએ. બાય બાય. બ્લોગ બહુ લાંબો ન તો સોરી ગાઈસ. હેલો ગાઈસ જો અત્યારે આપણે વરસાદનો માહોલ થઈ ગયો છે ને આ સાઈડ જોઈ લો કેટલો બધો વાદળા થઈ ગયું છે પડશે થોડો. અને જો આ બધા વાદળા અરે બાબા આઈક્યુમાં તડકો આવી ગયો. જો આપણે નજારો કેવો છે મસ્ત એટલે માઇકમાં આપણને થોડું પડકેથી બોલવી એટલે મજા આવે થોડુંક ક્લિયર આવે. જોઈ જો વાદળા કેટલા છે અહીંયા કાળું ડંબર જેવું વાલું જાય છે. હમણાં વરસાદ આવી ગયો ને તો બધું પડી જાય જો હાવ તો બધા નીંદે છે ને હાલો બ્લોગને ઘડી બંધ કરવી. ફેમિલી જય માતાજી બધાને. અને જો આપણા નવા બ્લોગ સાથે જોડી ગયા છે આજ બ્લોગનો બીજો દિવસ છે. માફ કરજો કેમ કાલનો બ્લોગ નહોતો આવ્યો એટલે એની હારે જોડી દીધો બ્લોગ એની આગળ જોડી દીધો એટલે આ બીજા દિવસનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો એની હારે. અને જો પાછા આપણે આવી ગયા છીએ તળાવ જોવા પાછા. અને બ્લોગ
એટલે મને બ્લોગમાં મજા ન આવે કેમ જો આથી જાવ ના જાવ બધા ઉડી જાય બધી જો બધા કેટલી છે જો બધી બેઠી છે એટલે બ્લોગ લાંબો નહીં એટલે સોરી કે આમ બ્લોગ લાંબો નથી બનતો કાંઈ એટલે અમે બ્લોગ નહોતો બનાવ્યો એટલે બ્લોગ નહીં લાંબો બની ક્યારે જો સાઈડ બધી જો કુવર બહુ જોયેલું છે આજના બ્લોગ બહુ લાંબો નહીં હોય તો અહીંયા જોડી દીધો છે એટલે લાંબો થઈ જશે હાલો બ્લોગને બંધ કરી એક ઠેકાળે દેખાડી તમે કન્ફ્યુઝ થઈ જાવ ને હાલો બાય હાલો ચાલો ભાઈ અત્યારે વાગ્યા 9 અને આપણે કલાક પછી આવી ગયા તળાવ પછી ખેતરમાં આવી ગયા સપડા બપડા એકતા ગારો થઈ ગયો છે એમ જો પાણી ફેરું માંડવીમાં જો સાંજે ઉપર આવી ગયા છે એટલે વાદળા બધો નજારો જો તડકાનો થઈ ગયો જો બધા નજારો જો ખાલી જો પકાઈ ઉભાયું છે આવી ગયા છે સાઈડ વાગી ગયા છે એટલે 4-5 કલાક 4-5 કલાક ને 3-4 12 વાગ્યા હતા 4 કલાક પછી પાછા આવી ગયા છે આપણે અને જો નજારો અને જો આમાં પાથરા પડ્યા છે એ આટા આપણે ઠેલી લેવાયેલા છે અને તડકો છે આજ ચોમાસા જેવું કાંઈ લાગતું જ નથી જો બધા વાદળા છે પણ કાંઈ લાગે જ નથી કે વાદળ આવ્યા નથી એક વાર બ્લોગિંગ સ્ટાર્ટ કરી છે આપણે ચેલેન્જ લીધું છે ચેલેન્જ લીધું છે 1 મહિના લગીનો 1 મહિના લગી એક ડેલી બ્લોગ ડાલવાના છે 1 મહિના લગી એક ધારા બ્લોગ નાખી કરવાના આપણે એટલે આપણને ખબર પડે આપણે વ્યૂઝ કેટલા આવશે યુટ્યુબમાં કહે છે ને બધા ડેલી વિડીયો અપલોડ કરો ડેલી વિડીયો અપલોડ કરો એટલે વિડીયો વાયરલ થાય ટેસ્ટ કરીશું મારા ચેનલ ઉપર બ્લોગિંગ ઉપર જેટલાના ટેસ્ટ ઉપર સફળ થાય એવું માનો છો તમે બધા તો જરૂર આ ચેનલમાં વિઝિટ કરીને જોજો બ્લોગ બધા મજા આવશે 2 દિનના બ્લોગ એકા રહી જાય એટલે હારે હરખુર ખોલશે જો કાકડીને વેલા જો અહીંયા એક કાકડી છે એક ક્યાં જો અહીંયા રે 2 કાકડી સંતરી હાલો બીજીને જોઈ નકામ ફાળી દે ને કામ ફાળશે ને જામ પણ નીંદે છે ખીજાય રીંગણી જો જબરી થઈ ગઈ રીંગણી સા બકાલોમાં તમને ખબર છે 16 2 ટાઈપના જો આપણે રાની અહીંયા પડી છે કેમ છે રાની જો આપણે રાની બાની બધું જોઈ લઈએ આપણે રાની તો ઠીક જ છે જો એક થેલી અહીંયા પડી હવે એક થેલી અહીંયા આપણે નીકળી ગયા પાછા આ બધું જોઈ અને આંબળાનું ઝાડવું જો આંબળા પીડ્યા નથી ફાલ થઈ ગયો છે એમાં જ્યાં એમાં થેલી પડી છે એક આ રહી અંદર હાલા જઈ ફેરથી અંદર કેટલો 2 મિનિટનો થઈ ગયો એટલે હાલ છે આપણે થોડુંક તો આપણે આવી ગયા જો કી સાઈડ ઠેલી પડીશ ગોઠલી આપણે પેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે ને તો થોડો પાણી આવી ગયો સોરી બધી ઠેલીને આપણે લઈ લઈએ બીજી જગ્યાએ લઈ લીધો અને આ ઘર આડ દેવાનું ઘરમાં કઈ બીજું કઈ ઠેલી બેલી પડી છે કે જોતા જઈ બીજી જગ્યા છે ને ચાલો બંધ કરી દઈએ બંધ જો આ લાઈટ બાઈટ બધું થોડું હા લો આપણે બંધ ક્યાં કર્યું આપણે કાપે લાગી ફૂલ બુલે આવી ગયા કાકડીમાં કાકડી પેલા થઈ ગયા મોટા જબરા જો રીંગણી છોડ મરી વાઈ દીધું છે આગળ ભીંડોની આવા લોકને ઘડી બંધ કરી દઈએ ને લોટશું પછી હવે કલાક હા લઉં અત્યારે પાછા આપણે આવી ગયા છીએ ધાર ચડવાનું જો કેવડો ડુંગર છે એ ચડતા જોતા એની ઉપર યાદ નથી હમણાં બ્લોકમાં
દેખાડ્યું જ નથી તમને. જો કેવો નજારો છે ને. જો કેવું સાડશું ક્યાંથી પેલા જોઈ લે. ચડી તો જઈશું તોય. હાલો બ્લોકમાં આગળ જો અહીંયા જો કેટલો બધો નથી ચડી જઈએ આપણા. પવન આવશે થોડોક એટલે બાઇક નથી આપણી પાસે એટલે થોડીક તકલીફ થશે. જોઈ લો ઉપર જલ્દી ચડી જાય એટલે તો રહેવું છું. લો બીજો થોડું પડખેથી બોલવાની કોશિશ કરી દઉં. અને આ જો આપણા સાઈડના બધા નજારા કેવો મસ્ત છે. થોડોક પવન આવતો છે થોડુંક સહન કરી લીજે, થોડુંક એડજસ્ટ કરી લઈએ. જો બધું સાઈડનો લુક કેવો મસ્ત છે. ખાલી આથી વ્યૂ આવે છે આપણને એવું લાગે અહીંથી જવું જ નથી આપણે. પવન શીખી ફરે છે આપણા દેશી પંખા. પવન એનો વધારે આવતો લાગે છે. બેઠા તો ગરમી થતી હતી. બધા સીમ છે ને આ છે જો આ જોતા કેવડું જો આપણે એડાવાથી આપણી છાયા એક ઓલી પણ આપણે વાયુ છે. આ માંડવી ઊભી છે, આ એ માંડવી છે, માંડવી છે કે ફોકસ અને જો બધા વાદળા નજારા જો ખાલી નાશ ફાવગઢ છે. અને જો ચોમાસા જેવું નામુની જો આપ દેખાય છે સૌ. જો આપણા બધા લોકેશન કેવા મસ્ત જો નીચે ખડ જો ખાલી મોર અત્યારે જોયું તો ખરા કેવા લુક નજારા બધા મસ્ત હતા. જો આ પાયા છે જો થોડોક પવન આવતો છે એટલે એડજસ્ટ કરી લીજો ને. જો બધા નજારા હવે એક વિડીયો બનાવી લ્યો ને પછી તમારા મોર ટાઇટલમાં જોઈ લેજો. થોડોક લાંબો જો આપણે થોડુંક સેટઅપ બેટ કરી વિડીયો બનાવી બધે પાડે લોકેશન બેસતા જઈએ મજા આવશે. એટલે જો ભાઈ બે ગયા આપણે પાછા જો આપણા પગ બેગ લાંબા કરીને લાંબા થઈ જઈએ તો હરિયાળી બધું થઈ ગયું છે. જો આ સાઈડ જો મારે તમને દેખાડી દઈએ આપણે તો. અને નીચે ખડ જો બધો નજારો નીચે ખડ જો ખાલી આ સાઈડ ભૂલી ગયા ફેમિલી. હવે જોઈ લો પાછા આપણે આવી ગયા 7 વાગ્યા એટલે 7 વાગ્યા કામ કર્યું. અને જો વાળ બાળ કાંઈક ચેક કરી લઈએ. વાળ બાળે વધી ગયા કાપવા જવા પડશે મારે સમજો. આવો સાઈકલ વાળા કાંઈક થોડાક દીમાં ને કાલે કે જવું છે. કાલના બ્લોગમાં જોજો. કાલ બ્લોગ હું ડાલીશ. એ તો આપણે ચેલેન્જ છે એ તો તમને ખબર જ છે આ ડેલી બ્લોગનો. આપણે ચેલેન્જિંગ વિડીયો જોતો હોય તો જરૂર છે થોડા ઘણા વ્યૂઝ આપો. વ્યૂઝ આવે ને તો ચેલેન્જિંગ વિડીયો નાખ્યું તો કાંક ફ્રેન્ક વિડીયો વાળા નાખી દઈએ. કાંક બ્લોગિંગમાં મજા આવે એવો કન્ટેન્ટમાં પણ વ્યૂઝ આવે ને કાંક 100-150 વ્યૂઝ આવવા પડે. ઇન્ડિયામાં 100-200 વ્યૂઝ આવવા પડે એટલે નાખશું. જો નજારો જો અત્યારે બધો જો સનસેટ થાય છે. આપણે હું હિન્દી બોલી ગયા થોડોક દી હાથમાં છે આપણે ગુજરાતીમાં કેવી અને ઇંગ્લિશ હિન્દીમાં હું બ્લોગ બનાવતો અત્યારે કહેતો સનસેટ થાય છે ને અહીંથી ઉપર ઝુમર દેખાડી દીધું જો. સનસેટનો નજારો કંઈક આવો છે ને જો આ નીચે છે આપણો નજારો માંડવીનો આવો છે. અને મારો નજારો આવો છે તો તડકાનું કામ કરી દીધો. હવા નીકળી ગઈ છે ને બાતડી ખાટલા બાટલા બધું જો અહીંયા બધું બકાલું ને. હાલો બ્લોક આજનો બ્લોક અહીંયા લખી દો ને લોડશું નવા બ્લોક સાથે. અને આજના બ્લોકમાં એટલું તો લોડશું નવા બ્લોકમાં બાય.